નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાની રાહ જોઈ રહ્યા છો તો આજના સમાચાર તમારા માટે સૌથી મોટા છે. મિત્રો, ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો છે અને આજે 1 માર્ચ 2026 થઈ ગઈ છે. સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સ મુજબ 22મો હપ્તો જમા થવાની ઘડીઓ ગણાઈ રહી છે. પણ શું આજે પૈસા આવશે કે પછી 10 માર્ચ સુધી રાહ જોવી પડશે? અને સૌથી મહત્વનું, ઘણા ખેડૂતોને 21મો હપ્તો નથી મળ્યો, તો શું એમને 22મો હપ્તો મળશે કે નહીં મળે? આ બધી જ વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. એક પણ સેકન્ડ સ્કીપ ન કરતા, કારણ કે એક નાની ભૂલ તમને 2000 રૂપિયાથી વંચિત રાખી શકે છે. આગળ વધતા પહેલાં જે ખેડૂત ભાઈઓને ગયા હપ્તાના 2000 મળી ગયા છે તે કોમેન્ટમાં મળી ગયા છે લખો, અને જેમને નથી મળ્યા તે બાકી છે લખો. અને હા મિત્રો, અમે તમારા માટે રાત દિવસ મહેનત કરીને આવી સાચી માહિતી લાવીએ છીએ. તો અત્યારે જ વિડીયોને લાઇક કરી દો અને નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કોઈ પણ નવી અપડેટ આવે એ તમારાથી છૂટી ન જાય. મિત્રો, 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ આવ્યો હતો. નિયમ મુજબ દર 4 મહિને હપ્તો આવવો જોઈએ, જે માર્ચ મહિનામાં પૂરો થાય છે. અત્યારે મીડિયામાં સમાચાર છે કે 1 થી 10 માર્ચની વચ્ચે ગમે ત્યારે વડાપ્રધાન બટન દબાવીને પૈસા રિલીઝ કરશે. જો કે ઓફિશિયલ વેબસાઇટ પર હજુ તારીખ જાહેર નથી થઈ. પણ યાદ રાખજો મિત્રો, વેબસાઇટ પર તારીખ હપ્તો આવવાના 2-3 દિવસ પહેલાં જ દેખાય છે, એટલે આપણે સતર્ક રહેવાનું છે. ઘણા ખેડૂત મિત્રો પૂછે છે કે સાહેબ, અમને 21મો હપ્તો નથી મળ્યો. એના 4 મુખ્ય કારણો હોઈ શકે. પહેલું છે લેન્ડ સીડિંગ, તમારા જમીનના દસ્તાવેજ ઓનલાઈન ચડેલા નથી. બીજું છે આધાર સીડિંગ, બેંક ખાતા સાથે આધાર લિંક નથી. ત્રીજું કારણ હોઈ શકે KYC, જે સૌથી ફરજિયાત હોય છે. ચોથું છે PFMS રિજેક્ટ, બેંક દ્વારા કોઈ ટેકનિકલ કારણસર રિજેક્ટ થયું હોય. જો આ 4માંથી એક પણ લાલ નિશાની હશે તો 22મો હપ્તો નહીં આવે. તો મિત્રો, 1 થી 10 માર્ચની વચ્ચે ગમે ત્યારે તમારા ખાતામાં 2000નો મેસેજ આવી શકે છે. જેવી ઓફિશિયલ તારીખ આવશે, હું સૌથી પહેલો વિડીયો બનાવીને તમને જણાવી દઈશ. એટલે ચેનલને સબસ્ક્રાઈબ રાખજો. આ માહિતી તમારા બીજા ખેડૂત મિત્રોને વોટ્સએપમાં જરૂરથી શેર કરજો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.